નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણને લોહીનું દબાણ વધી જતું હોય છે. તો એ લોહીના દબાણને આપણે કઈ રીતના આયુર્વેદિક રીતે કાયમ માટે એ જે તકલીફ થાય છે આપણે હાઈ બીપીની, એને આયુર્વેદિક રીતે કઈ રીતના એને આપણે સદંતર આપણા શરીરમાંથી એને દૂર કરી શકીએ, એને કંટ્રોલમાં લાવી શકીએ. તો આજના વિડીયોની અંદર હું તમને એ જ એક એવી ઔષધિ છે કે જેનો આપણે ઉપયોગ કરીએ તો આપણું જે લોહીનું દબાણ જે વધે છે, હાઈ પ્રેશર જે તકલીફ થાય છે, એની અંદર પણ તમને 100% રિઝલ્ટ મળશે. બીજા નંબરે તમને કદાચ એવું થતું હોય કે યાદશક્તિ ઓછી થઈ ગઈ છે, તો એ યાદશક્તિને પણ રિકવર કરી શકે છે એ ઔષધિ. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું. એક, કે આપણે હાઈ બીપીની સમસ્યા હોય, અને બીજા નંબરે આપણે તેજ બુદ્ધિ જો કરવી હોય, યાદશક્તિ જો આપણે સક્રિય કરવી હોય, તો આ ઔષધિનો તમે બેશક પણ ઉપયોગ કરી શકશો. અને એ ઔષધિનો ગુણધર્મ કયા છે એના વિશે પણ આપણે માહિતી મેળવશું, જેથી કરીને આપણે ખ્યાલ આવી શકે કે હા, ખરેખર હું મારા શરીરને અનુરૂપ એ ઔષધિનો ઉપયોગ કરી શકું, કઈ રીતના કરી શકું, એની પણ આપણે ખાસ ખ્યાલ હોવો જરૂરી છે. અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય, તો ચેનલ સાથે જોરથી જોડાઈ જજો, જેથી કરીને આપણે આવનાર સમયની અંદર આપણે આયુર્વેદિક ઔષધોનો ઉપયોગ કરીએ અને જે કંઈ બીમારીઓ થાય એને આપણે ધીરજપૂર્વક અને શાંતિપૂર્વક એનો ઉપયોગ કરીએ, ઈલાજ કરીએ, અને એ જે તકલીફ છે એને આપણે દૂર કરી શકીએ. તો ચાલો હવે શરૂઆત કરીએ કે હાઈ બીપીની જે સમસ્યા થાય, તો એ જે તકલીફ થાય છે એની પાછળના કારણો તો આપ સૌ થોડા ઘણા છે, અને પ્રેક્ટિકલ અનુભવ પણ થયો હશે અને થઈ પણ ચૂક્યો હશે કે હાઈ બીપી શા કારણે આપણા શરીરની અંદર એ આવી શકે છે. તો ચાલો હવે શરૂઆત કરીએ. તો હાઈ બીપીની જે ગોળીઓ પણ આપણને મળે છે, બરાબર છે, એનો પણ કદાચ તમે ઉપયોગ કરી ચૂક્યા હશો, પણ સમય જતાં માની લો કે 5 મહિને 6 મહિનાની અંદર તમને કોઈક વખત એવો ફરી અનુભવ પણ થતો હોય છે. તો હાઈ બીપીની સમસ્યા થાય તો ખાસ એટલું આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે હાઈ બીપીની સમસ્યા હોય તો આપણા શરીરના આંતરિક અંગને એ હાઈ બ્લડ પ્રેશર નુકસાની પણ પહોંચાડી શકે. તો બાહ્ય રીતે આપણે એ જે કંઈ તકલીફ થાય એને આપણે સહન કરી શકીએ, એનો ઉપચાર પણ કરી શકીએ, પણ જે મેન આંતરિક અંગ છે, મેન કાર્ય છે આપણા શરીરને મેન્ટેન કરવાનું, એ અંગની અંદર જો કદાચ હાઈ બીપીના કારણે તકલીફ થાય, એ અંગ નબળું પડી જાય, એનો કાર્ય સિદ્ધાંત, એની કાર્યપ્રણાલી જો નબળી પડી જાય, તો સમજી લેજો કે આપણને અસહ્ય તકલીફ આપણે શરીરને ભોગવવી પડી શકશે. તો એનું ખાસ ધ્યાન રાખજો. તો સૌથી પહેલાં તો એના લક્ષણો આપણે સમજી લઈએ કે થોડા ઘણા છે કે હાઈ બીપીની સમસ્યા થાય તો સૌથી પહેલાં શરીર પરથી અચાનક પરસેવો ખૂબ ઝડપથી વધશે. બીજા નંબરે તમને ચક્કર આવશે, ઝાંખું પણ દેખાશે, અને ચોથા નંબરે તમારા મોંની અંદર લાળ સ્ત્રાવ એ ખૂબ ઝડપથી વધી શકે. એ સૌથી અગત્યના લક્ષણો છે. તો એનું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. તો ચાલો હવે શરૂઆત કરીએ કે એ ઔષધિ જે છે એ કઈ રીતના એનો આપણે ઉપયોગ કરી શકીએ. એ ઔષધિ આપણે ચોમાસા ઋતુની અંદર પણ મળે છે, શિયાળા ઋતુની અંદર પણ, અને ઉનાળા ઋતુની અંદર પણ એ મળી જાય છે, અને ખૂબ સરળતાથી એનો આપણે ઉપયોગ પણ કરી ચૂક્યા છીએ અને એને આપણે ખ્યાલ પણ છે. તો એ ઔષધિનું નામ છે મિત્રો શંખપુષ્પી, શંખાવલી. તો શંખાવલી ઔષધિ જે છે એના વેલા હોય છે, બરાબર છે, એ ઉપર નથી જતું, એના વેલા થતા હોય છે, એની ઉપર સફેદ કલરના ફૂલો થતા હોય છે, ઘણા લાંબા પણ થતા હોય છે. તો એ શંખાવલી વનસ્પતિ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે, અને જે હાઈ બીપીની જે સમસ્યા છે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ. એક રીતે આપણી તીખી પણ છે, કડવી પણ છે, મેદ્ય, વૃષ્ય, અલ્ય અને જઠરાગ્નિ અને કાંતિની વૃદ્ધિ કરનારી પણ છે. એટલે કે બુદ્ધિશક્તિ જો આપણે તેજ કરવી હોય તો એની અંદર પણ એ આપણને ખૂબ રાહત આપી શકીએ. તો હવે એનો તમે ઉપયોગ કઈ રીતના કરી શકો કે હાઈ બ્લડ પ્રેશરની અંદર આપણે એ ઔષધિનો કઈ રીતના ઉપયોગ કરી શકીએ. તો એની અંદર તમારે સૌથી પહેલાં તો તમને તાજી જે ઔષધિ મળે એ શંખાવલી, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો, અથવા તો સૂકી હોય તો પણ તમે એનો ઉપયોગ કરી શકો. તો તાજી વનસ્પતિનું તમે આખી ઉખડી લાવો, ત્યારબાદ થોડા ઘણા છે મિક્સ કરી દો, પાણીની અંદર નાખી અને એનો રસ, જે કંઈ રસ નીકળે એનો તમે ઉપયોગ કરી શકો. એની અંદર કશું તમારે મધ, મીઠું, ખાંડ કશી નાખવાની જરૂર નથી. તમે ઈચ્છા હોય તો 1 ચમચી 2 ચમચી પણ તમે સવારે અથવા સાંજે એનો તમે ઉપયોગ કરી શકો.
તો પણ તમને રાહત મળી શકશે. અને બીજા નંબરે સૂકી ઔષધિ હોય તો પાણીની અંદર નાખી અને થોડા ઘણા છે એને 5 થી 10 મિનિટ સુધી એ ચૂર્ણને પાણીની અંદર મિક્સ કરો. ત્યારબાદ એને ગાળી લો અને એ પાણીનું સેવન કરશો એટલે તમને જે હાઈ બીપીની સમસ્યા થાય છે મિત્રો, એમાંથી ખૂબ સારું રિઝલ્ટ અને ધીરે ધીરે કરીને એ લોહીનું જે દબાણ વધે છે, એ જે પ્રોબ્લેમ થાય છે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ. તો એ હાઈ બ્લડ પ્રેશર માટે ખૂબ એક ઉત્તમ ઔષધિ છે. તો તમે ચોક્કસપણે એનો ઉપયોગ કરી શકશો. અને કાયમ માટે કદાચ તમારે એમાંથી છુટકારો મેળવવો હોય તો પણ તમે અઠવાડિયાની અંદર 2 દિવસ તમે એનો ઉપયોગ કરી શકો, અથવા તો તમારી ઈચ્છા અનુસાર તમે 15 દિવસ મહિનાની અંદર પણ તમે 1 થી 2 વખત તમે એનો ઉપયોગ કરી શકો. તો આ રીતે તમે એનો ઉપયોગ કરી શકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાની અંદર. હવે બીજા નંબરે કે આપણે એકાગ્રતા તો વધારવી હોય, બુદ્ધિશક્તિ આપણે તેજ કરવી હોય, તો એની અંદર એ શંખાવલી જે વનસ્પતિ છે એનો કઈ રીતના તમે ઉપયોગ કરી શકો. તો એની અંદર તમારે સૌથી પહેલાં તો શંખાવલી જે વનસ્પતિ છે એ વાયુ અને પિત્ત દોષને શાંત કરે છે અને રજોગુણ અને તમોગુણથી એ બચાવે છે. તો આપ સૌ જાણો છો કે રજોગુણ અને તમોગુણનો જે ગુણધર્મ છે એને કાર્યપ્રણાલી કઈ છે એ તો આપણે સૌને પ્રેક્ટિકલ અનુભવ તો થાય જ છે. તો એથી પણ એ બચાવે છે એ શંખાવલી વનસ્પતિ. અને એકાગ્રતા જે આપણે ઓછી થાય છે એની અંદર પણ એનો વધારો થઈ શકે. તો શંખાવલી જે વનસ્પતિ છે એનું ચૂર્ણ લઈ લો, તમે એની સાકર નાખી અને તમે એનું સેવન કરો તો પણ તમને ખૂબ સારું રિઝલ્ટ મિત્રો ચોક્કસપણે મળી શકશે. તો મળી કોઈના વિડીયો સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.